નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતને માથે આકાશી આફત। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસમાં મોટા ભાગે હવામાન સૂકું રહેશે, જો કે 19 અને 20 એપ્રિલે અમુક વિસ્તારોમાં હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે। 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે। 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઈરાનને $270 અરબ નુકસાન। યુએસ ઇઝરાયલ યુદ્ધમાં ઈરાનને લગભગ $270 અરબ નુકસાન થયું છે। આ આંકડો સરકાર તરફથી જારી કરવામાં આવ્યો છે। આ નુકસાનની અસર ઈરાનની જનતાને પડી શકે છે। પ્રતિ વ્યક્તિ પર લગભગ $1,600 થી $3,000 સુધીનો બોજ પડી શકે છે। એક્સપર્ટનું અનુમાન છે કે યુદ્ધથી ઈરાનની ઇકોનોમીમાં 10% ઘટાડો આવ્યો છે। ઈરાનની કેન્દ્રીય બેંક અનુસાર સંપૂર્ણપણે અર્થવ્યવસ્થાને પુનઃસ્થાપિત થવામાં 12 વર્ષનો સમય લાગી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચીન ફરી બન્યું ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર બન્યું। નાણાકીય વર્ષ 2025-26માં ચીને અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની ગયો છે। છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર આ ફેરફાર થયો છે। બંને દેશો વચ્ચે કુલ વેપાર વધીને $151 અબજ પર પહોંચ્યો છે, જો કે ચીન સાથેની વેપાર ખાધ વધીને $113 અબજ થઈ ગઈ છે, જે ગયા વર્ષ $99.2 અબજ હતી। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સપ્લાય લઈને બ્રેકિંગ ન્યૂઝ। ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતમાં પેટ્રોલિયમ પદાર્થની સપ્લાય પર ગંભીર અસર પડી છે। માહિતી અનુસાર ભારતમાં એલપીજીની સપ્લાય પુનઃસ્થાપિત થવામાં 4 વર્ષ અથવા તેનાથી કરતાં વધુનો સમય લાગી શકે છે। આ વાતની જાણકારી એક સિનિયર ઓફિસર દ્વારા આપવામાં આવી છે। વધુમાં તેમણે કહ્યું કે સરકારનું સંપૂર્ણ ફોકસ હાલમાં એલપીજી અને ક્રૂડ ઓઇલની સપ્લાય પર છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટો ડ્રોન હુમલો કર્યો છે। આ હુમલાની જાણકારી યુક્રેનના વિદેશ મંત્રીએ તેમના એક્સ પર શેર કરી હતી। રશિયાએ યુક્રેનના નાગરિક વિસ્તારોમાં ભયંકર ડ્રોન હુમલો અને મિસાઇલ હુમલો કર્યો છે। આ હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 80થી વધુ લોકો ઘાયલ થયા છે। આ હુમલો રશિયાનો સૌથી મોટો હુમલો હતો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઓનલાઈન મોડમાં ચાલશે તમામ શાળાઓ। યુદ્ધ વચ્ચે ઈરાન સરકારે વિશ્વવિદ્યાલય બાદ હવે શાળાઓને પણ ઓનલાઈન ચલાવવાનો નિર્ણય લીધો છે। 21 એપ્રિલથી તમામ શાળાઓ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે। તસ્નીમ ન્યૂઝ એજન્સી અનુસાર આ જાહેરાત ઈરાનના શિક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કરી છે। આ નિર્ણય હેઠળ દેશમાં તમામ શાળાઓમાં અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરવામાં આવશે। આ વ્યવસ્થા આગામી સૂચના સુધી લાગુ રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રમ્પની ધમકી બાદ ચીનનું રિએક્શન। ટ્રમ્પે ચીનને ધમકી આપી છે કે જો તેઓ ઈરાનને હથિયારો આપીને મદદ કરે છે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે। જે ધમકી બાદ હવે ચીનનું રિએક્શન સામે આવ્યું છે। ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ સંપૂર્ણપણે બનાવટી છે। જો અમેરિકા આ આરોપોના આધારે ચીન પર ટેરિફ વધારવાનો નિર્ણય લેશે તો ચીન તેનો જવાબ નિવારક પગલાંથી આપશે। વધુમાં કહ્યું કે ચીન મધ્ય પૂર્વમાં શાંતિ સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે પ્રયાસો કરી રહ્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એર ઇન્ડિયાને $20,000 કરોડનું નુકસાન। દેશની સૌથી મોટી એરલાઇન્સ એર ઇન્ડિયા અત્યારે ભયંકર નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે। નાણાકીય વર્ષ 2025-26માં કંપનીએ $20,000 કરોડ નુકસાન થયું હતું। વધતા નુકસાનને કારણે આગામી દિવસોમાં કંપની માટે પડકારજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત અમેરિકાને લઈને બ્રેકિંગ ન્યૂઝ। ભારત યુએસ વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ પર વાટાઘાટો ફરી શરૂ થઈ છે। યુએસના નવા ટેરિફ માળખા પર સ્પષ્ટતા મેળવવા ભારતીય પ્રતિનિધિ મંડળ 20 થી 22 એપ્રિલે અમેરિકાની મુલાકાત લેશે।
આ અપડેટ પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની ટેલિફોન વાતચીત પછી આવ્યું છે. અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વાતચીતને સકારાત્મક ગણાવી છે. બંને દેશો બાકી મુદ્દાઓ ઉકેલીને કરારને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.